પોસ્કોના કેસમાં ન્યાય નહીં મળતા પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા તંત્રની તપાસની અંદર કંઈ વાંધાજનક નહીં મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। તામિલનાડુમાં દાદાએ પૌત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો પોસ્કોનો કેસમાં ન્યાય નહીં મળતા અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરવાની અપીલ કરાઈ હતી। જે કેસ ટ્રાન્સફર નહીં થતાં 13 જિલ્લાની પાસપોર્ટ કચેરીને RDXથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ સુરત ખાતે મળ્યો હતો, જેમણે 13 જિલ્લાની રિજિયોનલ કચેરીને જાણ કરી હતી। જેના પગલે 13 જિલ્લામાં આવેલ પાસપોર્ટ કચેરીને વાકેફ કરવામાં આવતા તમામ જિલ્લામાં પોસ્ટ ઓફિસ દ્વારા પોલીસને ઈમેલની મળેલી ધમકીની જાણ કરાઈ હતી। એને અટકાવી દો, લોક નહીં કરતા, આ લોકોને ચેક કરવું હોય આમ ખુલ્લું રાખજો એટલે ચેક કરવા આવે એ રહેવા દો એટલું ચાલશે। આ બધું ખુલ્લું શકાય। ચલો તો અમારી અહીંયાથી ચાલુ કરો। ઓલી બાજુ ઓ ગુલાભાઈ, એક માણસ અહીંયા ના આવવું જોઈએ, એને સમજાવીને રિટર્ન કરો તમે। અમારી રિજિયન ઓફિસ રાજકોટ દ્વારા અમને જે આવી જાણ કરવામાં આવી કે પાસપોર્ટ ઓફિસ જે નીચે ચાલે છે પોસ્ટ ઓફિસની સાથે સંલગ્ન, એમને બોમ્બ વિસ્ફોટથી ઉડાડી દેવા માટેની કોઈ જગ્યાએથી ઈમેલથી ધમકી આવેલી। એટલે જેવી અમને ખબર પડી ભાવનગર ડિવિઝનલ ઓફિસને, એટલે તાત્કાલિક અમે લોકોએ ફાયર ઓફિસને અને પોલીસ ડિપાર્ટમેન્ટને સૌથી પહેલાં જાણ કરી અને તાત્કાલિક SP સાહેબ દ્વારા, સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ દ્વારા અને ફાયર વિભાગ દ્વારા ખૂબ કોઓપરેટ કરી તરત ત્યાંથી બંને ડોગ સ્ક્વોડ સાથે સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયરવાળા બધા લોકો આવી ગયા હતા। અત્યારે બંને બિલ્ડિંગ જેટલી છે એ અમે પહેલાં જેવા મેસેજ મળ્યા એટલે તરત ખાલી કરાવી નાખેલી અને ત્યારબાદ પોલીસે પણ આવીને ચેક કર્યું છે, જેની અંદર કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી। ચેક ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગથી લઈ અને પબ્લિક પ્રિમાઇસીસ, પોસ્ટ ઓફિસનો તમામ ભાગ અને અગાસી સુધી અને તેમજ ગ્રાઉન્ડ ફ્લોરની અંદર બધી વસ્તુઓ ચેક કરેલ છે, કોઈ વાંધાજનક વસ્તુ મળી આવે। ધમકી શું મળી હતી? ધમકી એવી રીતે મળી કે પાસપોર્ટ ઓફિસને બોમ્બ વિસ્ફોટથી ઉડાડી દેવામાં આવશે એવો અમારી ઉપરી ઓફિસે અમને જાણ કરી, એટલે આપણે ત્યાં પણ પાસપોર્ટ ઓફિસ છે એટલે અમે એને તાત્કાલિક ખાલી કરાવી દીધી। અમને અમારી ઉપરની ઓફિસે જાણ કરી એટલે અમારી ફરજમાં આવે છે કે અમારે આ કરવું પડે ને અમને ભાવનગર ડિવિઝન ઓફિસને અમારી ઓફિસે અમને જાણ કરી કે આ ખાલી કરાવી નાખે, એટલે અમારે એના તાત્કાલિક પગલાં લીધેલ છે અને આપ સર્વ મીડિયા કર્મીઓનો પણ ખૂબ ખૂબ આભાર વસ્તુને નોંધ લીધી આપણે। જેમાં 13 જિલ્લામાં ભાવનગર પોસ્ટ ઓફિસની કચેરીમાં આવેલ પાસપોર્ટ ઓફિસનો પણ સમાવેશ થતો હોય, જેના અનુસંધાને સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા ભાવનગર પોલીસ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। જેના પગલે પોલીસ અધિકારીઓ તેમજ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ તાત્કાલિક પોસ્ટ ઓફિસ ખાતે પહોંચી પ્રથમ કચેરીને ખાલી કરાવવાની સાથે આસપાસની દુકાનો પણ બંધ કરાવવામાં આવી હતી તેમજ કોર્ટની કામગીરી પણ સ્થગિત કરાઈ હતી। તો બીજી બાજુએ બોમ્બને શોધવા માટે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જોકે આ પ્રક્રિયા દરમિયાન કોઈપણ વસ્તુ વાંધાજનક મળી આવી ન હતી, જેના પગલે તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો।
માતા મળી પાવો આ બાજુ ભાણા ભાણા એ ભાણા બધા ઉતારે હા બસ બસ હા હા ફૂટેજ આવી ગઈ બીજી દિવસ આવે ને પછી આખું પતી જાય ને પછી વ્યવસ્થિત રહી લેશે બાઈક પાછળ ગયો ને આપણે આગેથી ગયો પાછળ ગયો અહીંયાથી છે ઉપર ચડાય છે બરાબર હાલમાં આપણે પોસ્ટ ઓફિસ પાસે જે શંકરસિંહની જે કોલ મળેલો બરાબર એ બાબતમાં બીડીએસ ટીમ તેમજ એસઓજી પીઆઈ સાહેબ તેમજ સૂચના સાહેબની સૂચના મુજબ એસપી સાહેબની સૂચના મુજબ બાળ હેઠળ પોસ્ટ ઓફિસ અને બાજુની પાર્સલ ઓફિસ તમામ બીડીએસ ટીમ સાથે અને ડોગ શોટ સાથે રહીને ચેકિંગ કરેલ છે અને એવો કોઈ પદાર્થ આજની તારીખમાં મળીને આવેલ નથી.